નમસ્કાર. આપણી સાથે ઘણીવાર એવું થાય છે ને કે કોઈ બહુ જ મહત્વની વાત કહેવી હોય પણ એના માટે સાચા શબ્દો જ ના મળે, અથવા તો જે અસર આપણે સામેવાળા પર પાડવા માંગીએ છીએ એ પાડી નથી શકતા. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આજના આ વિશ્લેષણમાં આપણે પ્રેઝન્ટેશનના એવા કૌશલ્યો શીખીશું જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી વાતને એકદમ દમદાર બનાવવામાં મદદ કરશે. તો ચાલો આ સફર શરૂ કરીએ. હવે આ સવાલ સાંભળવામાં તો એકદમ સીધો લાગે, પણ એવું છે નહીં. પ્રેઝન્ટેશન એટલે ખાલી ગોખેલી માહિતી બોલી જવી એવું નથી. ના, એ તો એક કળા છે. શ્રોતાઓ સાથે એક કનેક્શન બનાવવાની, એમના વિચારોને પ્રભાવિત કરવાની અને એમને કોઈ ચોક્કસ દિશામાં વિચારવા માટે પ્રેરણા આપવાની કળા. આ વ્યાખ્યાનને એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે કોઈ પોતાની ટીમ સામે એક નવો આઈડિયા રજૂ કરી રહ્યો છે, તો એ પ્રેઝન્ટેશનમાં ખાલી આઈડિયા શું છે એ કહેવું પૂરતું નથી, પણ એ આઈડિયા કેમ સારો છે, એનાથી શું ફાયદો થશે અને એને કેવી રીતે લાગુ કરી શકાય, આ બધું જ અસરકારક રીતે સમજાવવું પડે. એ જ છે સાચું પ્રેઝન્ટેશન. તો આજે આપણે શું જોવાના છીએ? આ રહ્યો આપણો રોડમેપ. આપણે પ્રેઝન્ટેશનના પાયાથી શરૂ કરીને એના પ્રકારો, એના નિયમો અને છેલ્લે એક સારા રજૂઆતકર્તા બનવા માટે શું જરૂરી છે એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. પ્રેઝન્ટેશન શું છે અને એ શા માટે આટલું બધું જરૂરી છે? ભલે કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ નોકરી કરતું હોય કે પછી કોઈ પોતાનો બિઝનેસ ચલાવતો હોય, પોતાની વાતને સ્પષ્ટ અને પ્રભાવશાળી રીતે રજૂ કરવાની આવડત તો દરેક માટે સફળતાની ચાવી છે. ચાલો જોઈએ કેમ. જરા વિચારો, ક્લાસરૂમમાં કોઈ પ્રોજેક્ટ સમજાવવાનો હોય કે પછી જોબ ઇન્ટરવ્યૂમાં પોતાની જાતને રજૂ કરવાની હોય, ઓફિસમાં નવી સ્ટ્રેટેજી ટીમ સામે મૂકવાની હોય કે પછી કોઈને કંઈક શીખવાડવા માટે ટ્રેનિંગ આપવાની હોય, આ બધી જ જગ્યાએ શું કામ આવે છે? પ્રેઝન્ટેશન સ્કિલ્સ. જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં એનું મહત્વ છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે પ્રેઝન્ટેશન કેટલું જરૂરી છે. પણ શું બધા પ્રેઝન્ટેશન એક સરખા હોય છે? બિલકુલ નહીં. દરેક પ્રેઝન્ટેશનનો હેતુ અલગ હોય છે અને એ હેતુ પ્રમાણે જ એનો પ્રકાર અને રજૂઆતની રીત બદલાય છે. ચલો આને વધુ ઊંડાણમાં સમજીએ. જો, મોટાભાગે 3 રીતે પ્રેઝન્ટેશન આપી શકાય છે. એટલે કે એના મુખ્ય 3 માધ્યમો છે. પહેલું અને સૌથી કોમન, મૌખિક પ્રેઝન્ટેશન. જેમ કે કોઈ નેતાનું ભાષણ હોય કે પછી ક્લાસરૂમમાં ટીચરનું લેક્ચર, જ્યાં બોલીને અવાજના ઉતાર-ચઢાવ સાથે વાત રજૂ કરવામાં આવે. બીજું છે લેખિત પ્રેઝન્ટેશન. આમાં શબ્દો લખેલા હોય છે, કાગળ પર કે પછી સ્ક્રીન પર. કોઈ કંપનીનો વાર્ષિક રિપોર્ટ હોય કે કોઈ રિસર્ચ પેપર, એ આના ઉદાહરણો છે. અને પછી આવે છે આજના જમાનાનો સુપરસ્ટાર, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. આમાં મૌખિક અને લેખિત બંનેનું મિશ્રણ હોય છે. આજે તો મોટાભાગની ઓફિસ મીટિંગ્સ આના વગર અધૂરી જ ગણાય. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. હેતુ પ્રમાણે પ્રેઝન્ટેશનને 5 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું, માહિતીપ્રદ, જેનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. બીજું, સૂચના આપનાર, જેમ કે કોઈ મશીન કેવી રીતે વાપરવું એ સમજાવવું. ત્રીજું છે જાગૃતિ લાવનાર, જે લોકોને કંઈક કરવા માટે પ્રેરણા આપે. ચોથું, સમજાવનાર, જેમાં કોઈને પોતાની વાત મનાવવાની કોશિશ હોય, જેમ કે સેલ્સ પીચ. અને પાંચમું, નિર્ણયાત્મક, જેમાં પુરાવા અને તથ્યો રજૂ કરીને કોઈ નિર્ણય પર પહોંચવામાં મદદ કરવામાં આવે છે. ચાલો હવે થોડા વધુ પ્રેક્ટિકલ બનીએ. આપણે મૌખિક અને લેખિત આ 2 મુખ્ય પ્રકારોની વાત કરી, પણ આ બંને પ્રકારની રજૂઆત કરતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ નિયમો જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. જ્યારે આપણે બોલીને કોઈ વાત રજૂ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણને સાંભળનાર કોણ છે, એમના જ્ઞાનનું સ્તર શું છે. પછી આપણી વાતને એક લોજિકલ ક્રમમાં ગોઠવવી પડે. અવાજમાં જોશ અને સ્પષ્ટતા હોવી જોઈએ. અને હા, સામેથી શું સવાલો આવી શકે છે એની તૈયારી રાખવી એ એક સ્માર્ટ પ્રેઝેન્ટરની નિશાની છે. હવે વાત કરીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.